એટલે અહીંયા ધુમાડા નથી નીકળતા. હવે ગુજરાતમાં આવી ગયા ને એટલે અમે વૃંદાવન ગયા તા, અમને ખબર નહોતી કે આટલી ટાઈટ પડે છે, મોઢામાંથી ધુમાડા નીકળે, આજુબાજુ તમને કઈ ચોખ્ખું દેખાય નહીં, એટલી ધુમ્મસ, સવાર બપોર સાંજ તડકો જ ન નીકળે. મારા એક પગના મોજાને કાણું પડી ગયું, પછી પગમાં 2 મોજા પહેર્યા, એટલે શું ઓલા કાણાને ટાઈટ ન હોય ને. અને રહી જતું તું તે હાથમાં હે ને, મેં પગના મોજા પહેર્યા, કેમ કે હાથના મોજા લઈ નહોતી ગઈ, મને ખબર નથી કે આટલી ટાઈટ પડે. અહીંયા જેવું ઠંડીમાં ઠૂઠવાઈ ગઈ હું ને, એવી તો મનાલી ગઈ ત્યારે નહોતી ઠૂઠવાની. બોલો કે અહીંયા કેવું હતું, બરફ પડે પણ પછી બરફ પડી જાય ને બસ તડકો નીકળે ને એટલે તમને ગરમી મળી રહે, નકરી ટાઈટ ન હોય. અહીંયા તો નકરી ઠંડી ઠંડી, તડકો જ ન નીકળે. અમે અહીંયાથી ગુજરાતમાં આવ્યા, અમારી ટ્રેન ગુજરાતમાં એન્ટર થઈને પછી અમને તડકો દેખાણો, પછી અમને હાઈસ્કારો થયો કે આવી ટાઈટ કરતા તો ગરમી હારી. આઈ બહુ મજા આવો, કાનુડાનું જન્મ સ્થળ જોયું, કાનુડો ક્યાં રમતો તો ઈ જોયું, બધી બહુ મજા આવી. બસ ખાલી એક ટાઈટ હોસી હોત ને તો વાંધો નહોતો, કેમ કે અત્યારે હું કયા નાકથી શ્વાસ લઉં ને મને પોતાને નથી ખબર, કેમ કે મારા 2 નાક બંધ છે. આમ તો અમે 70-80 જણા હારે ગયા હતા, પણ અમારા ઘરના 5 જણા રહ્યા ને વૃંદાવન થી એક વસ્તુ હે નહીં હારે લઈને આવ્યા હે. બોલો કઈ છે તો હવે કહી દઉં, ખાલી ખોટું વિચારવામાં ટાઈમ પાસ થાય એના કરતા શેડા લઈને આવ્યા, અમને બધાને શરદી થઈ.